સુરત ટ્રાફિક નિયમના પાલનને લઈને શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે। નવા વર્ષથી જ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી પોલીસ દ્વારા પ્રયોગ હાથ ધરાયો છે। તેમજ હીરાબાગ ખાતે ટ્રાફિક એસીબી પીઆઈ સહિતના અધિકારીઓ દ્વારા હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સૂચના અપાઈ હતી। આગામી 45 દિવસ સુધી શહેરમાં આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે તેમજ નિયમો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના સૂચના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજ રોજ અમે હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોની વિરુદ્ધમાં હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોને અમે સમજાવી રહેલ છીએ। ફૂલ આપીને એ લોકોને તેમના જીવનનું મહત્વ સમજાવી રહેલ છીએ અને જે એક્સિડન્ટના અને ફેટલ અકસ્માતના આંકડાઓ છે કે જેમાં હેડ ઇન્જરી થયેલી હોય છે એવા આંકડાઓ તે લોકોને બતાવી અને એનું મહત્વ સમજાવીએ છીએ। ત્યાર પછી આવતા સમયમાં અમે સ્કૂલ, કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈ અને ત્યાં પણ લોકોને આ બાબતનું કેમ્પેનિંગ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ। રોંગ સાઈડમાં જે લોકો આવી રહેલ છે એ લોકોના વિરુદ્ધમાં તો અમે એફઆઈઆર જેવા સખ્ત પગલાં ઉપાડનાર છીએ। જે શરૂઆતનો તબક્કો છે એટલે અમે એ લોકોને કેમ્પેન કરવા માંગીએ છીએ, સંદેશ આપવા માંગીએ છીએ અને ત્યાર પછી અમે દંડાત્મક કાર્યવાહીનું સખત પગલું પણ ભરનાર છીએ એનો મેસેજ આપવા માંગીએ છીએ।